अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। દિવાળી વેકેશન પછી આપ સર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત છે। આજે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગ્રામર પોઈન્ટ એટલે કે કંજંક્શન વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છે, જે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે। કંજંક્શન એટલે શું? કંજંક્શન એટલે સંયોજક। તેને બીજી રીતે કહીએ તો બે શબ્દો વાક્યોને જોડવા માટે જે શબ્દ વપરાય તેને કંજંક્શન કહેવામાં આવે છે। ફરી એકવાર, બે શબ્દો વાક્યોને કે પછી બે શબ્દ સમૂહોને જોડવા માટે જે શબ્દ વપરાય તેને અંગ્રેજીમાં કંજંક્શન કહેવામાં આવે છે। જેમ કે કોઈ વસ્તુ તૂટી ગયું હોય તેને જોડવા માટે આપણે ફેવિકોલ, ફેવિસ્ટિક, ફેવિક્વિકનો ઉપયોગ કરીએ છીએ। એવી જ રીતે અંગ્રેજી ભાષામાં બે શબ્દ વાક્યોને જોડવા માટે આપણે કંજંક્શનનો ઉપયોગ કરીએ છીએ। હવે આ કંજંક્શન કયા કયા છે? આમ તો ઘણા બધા છે, પણ એમાંથી આજે આપણે થોડાકનો અભ્યાસ કરીશું। કંજંક્શન એટલે એને ગુજરાતીમાં સંયોજક કહેવામાં આવે છે, જે બે શબ્દોને, બે વાક્યોને જોઈન્ટ કરે છે। તમે ઘણીવાર અંગ્રેજી વિષય આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે આ શબ્દો આપણે જોઈએ જ છીએ। હવે તેને આપણે વન બાય વન સમજીએ। પહેલું છે એન્ડ, AND, એન્ડ, તેનું ગુજરાતી થાય છે અને। બીજો એક શબ્દ છે OR, ઓર એટલે અથવા। જ્યારે બે વિકલ્પ આપેલા હોય અને બેમાંથી કોઈ એક આ કાં તો આ, ત્યારે ઓરનો આપણે ઉપયોગ કરીએ છીએ। ત્રીજું છે SO, સો, તેને ઇંગ્લિશમાં શો વંચાય, તેનું ગુજરાતી થાય છે તેથી। જ્યારે કારણ દર્શાવવાનું હોય ત્યારે આપણે આ કંજંક્શનનો ઉપયોગ કરીએ છીએ। BOTH, બોથ, પછી એ જ વાક્યમાં આગળ આવે એન્ડ, એટલે બોથ એન્ડ, બંને, આપેલા બંને। પછી એક છે BUT, બટ, બુટ નહીં, BUT, બટ, તેનું ગુજરાતી થાય છે પણ અને પરંતુ। જેવો વાક્યનો ભાવ એ પ્રમાણે આપણે ગુજરાતી લઈએ છીએ। જ્યારે વિરોધાભાસ, બે વાક્ય વચ્ચે વિરોધાભાસ રહ્યું હોય ત્યારે આપણે બટ કંજંક્શનનો ઉપયોગ કરીએ છીએ। યેટ, છતાં પણ। ધેન FOR, ફોર, અને બીકોઝ, બંનેનું ગુજરાતી એક જ થાય છે। ફોર એટલે કારણે અને બીકોઝ એટલે કારણ કે। આઈધર ઓર, બંનેમાંથી કોઈ એક, જ્યારે બે વિકલ્પ આપેલા હોય અને તેમાંથી એક વિકલ્પની પસંદગી કરવાની હોય તો આઈધર ઓરનો આપણે ઉપયોગ કરીએ છીએ। બીકોઝ એટલે કારણ કે। દેન ધેરફોર એટલે સો, અને આ ધેરફોર એ એકબીજાના સિમિલર છે। તમે આપેલ વાક્યમાં સો વાપરો કે ધેરફોર વાપરો, એમાં વાક્યના અર્થમાં કોઈ ફેર પડતો નથી, તેથી। ઇફ, જ્યારે કોઈ શરત દર્શાવવાની, કન્ડિશન, જો તમે લોકડાઉનમાં બહાર નીકળશો તો પોલીસ દંડા મારશે, જો તો, ઓકે। એટલે આવી કોઈ કન્ડિશન બતાવવાની ત્યારે વાક્યની શરૂઆતમાં આપણે ઇફનો ઉપયોગ કરીએ છીએ। અને એક છે અને વંચાય નાઈધર નોર, બંનેમાંથી કોઈ પણ નહીં। જ્યારે બે વિકલ્પ આપેલા હોય બેમાંથી એક પણ પસંદ ના હોય કે ન લેવાનું હોય ત્યારે આપણે આ કંજંક્શનનો ઉપયોગ કરીએ છીએ, નાઈધર નોર। તેને આપણે વાક્ય થકી સમજીએ। અહીંયા એક વાક્ય આપેલું છે, જતીન એન્ડ રહીમ આર ડોક્ટર્સ। બે વાક્ય આ રીતે છૂટા જો આપણે કરીએ તો જતીન ઇઝ અ ડોક્ટર, રહીમ ઇઝ અ ડોક્ટર। આવા બે વાક્યને જ્યારે આપણે એક કરવાનું હોય ત્યારે આ રીતે કરી શકાય, જતીન એન્ડ રહીમ આર, હવે બે થઈ ગયા એટલે આર ડોક્ટર્સ। બીજું એક વાક્ય જોઈએ, વોટ વુડ યુ લાઈક, તમને શું ગમશે? જ્યારે આપણા ઘરે કોઈ મહેમાન આવે ત્યારે આપણે આ વાક્ય અવશ્ય બોલીએ છીએ, વોટ વુડ યુ લાઈક, તમને શું ગમશે? ટી ઓર કોફી। અહીંયા ઓરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કેમ? કારણ કે તમને શું ગમશે, ચા કે કોફી, બે ઓપ્શન જ્યારે આપણે મૂકીએ સામેવાળા સમક્ષ ત્યારે આપણે ઓરનો ઉપયોગ કરીએ છીએ। આઈ વોઝ હંગ્રી, હું ભૂખ્યો હતો। સો, તેથી, કાં તો ધેરફોર, બંનેમાંથી કોઈ એકનો ઉપયોગ કરવાનો રહેશે। આઈ વોઝ હંગ્રી સો આઈ એટ યોર લંચ બોક્સ,
હું ભૂખ્યો હતો તેથી તમારો લંચ બોક્સ ખાઈ ગયો. તેથી ઓકે એટલે કારણ દર્શાવે છે. Then we can speak both English and Hindi. આપણે બંને ભાષા બોલી શકીએ છીએ. બોથ એટલે બંને, ઇંગ્લિશ એન્ડ હિન્દી. ઓકે. દેન પૂંજા વર્ક હાર્ડ. પૂંજાએ સખત કામ કર્યું. બટ કાં તો યેટ, બંનેમાંથી કોઈ એક, છતાં પણ સી ફેલ ઇન ધ એક્ઝામ. હવે તમે વિચારો, બંને વાક્ય વચ્ચે વિરોધાભાસ રહેલો છે. જો પૂંજા સખત કામ કરે તો તે પાસ થવી જ જોઈએ, પણ જ્યારે આપણે જે કામ ધાર્યા કરતા વિપરીત અસર દર્શાવે ત્યારે આવા બે વાક્યને જોડવા માટે બટ કે યટનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ, આઈ વોઝ એબસન્ટ. હું ગેરહાજર હતો. ફોર કારણ કે, બીકોઝ એટલે પણ કારણ કે, આઈ વોઝ ઇલ. અહીંયા રીઝન આપવામાં આવ્યું છે. મારે ગેરહાજર રહેવાનું રીઝન, કારણ. શું કારણ છે ગેરહાજર રહેવાનું? તો આવું જ્યારે કારણ દર્શાવવાનું હોય ત્યારે આપણે FOR કે બીકોઝનો ઉપયોગ કરીએ છીએ. તો કે હું શા માટે એબસન્ટ હતો? તો કે ભાઈ હું બીમાર હતો. ઓકે. આઈ વિલ ઈટ આઈધર પીઝા ઓર સમોસા. કાં તો હું પીઝા ખાઈશ, કાં તો હું સમોસા ખાઈશ, પણ બેમાંથી એક તો અવશ્ય ખાઈશ. એટલે બે વિકલ્પ છે, પીઝા અને સમોસા, અને બેમાંથી એક વિકલ્પ લેવાનો છે. એટલે આપણે અહીંયા આઈધર ઓરનો ઉપયોગ કર્યો છે. આપેલા બે ઓપ્શન જે છે તેની પહેલા આઈધર મૂકવામાં આવે છે અને આપેલા બે ઓપ્શનની વચ્ચે ઓર મૂકવામાં આવે છે. સી લાઇક્સ નાઇધર અ સ્ટોરી નોર અ પોએમ. તેણીને ના તો વાર્તા ગમે છે કે ના તો કવિતા ગમે છે. એટલે આપેલા બે વિકલ્પમાંથી એક પણ નહીં. જ્યારે આવું ભાવ નીકળતું હોય ત્યારે નાઇધર નોરનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે બે આપેલા વાક્ય નેગેટિવ હોય અને તેને કૌંસમાં તમને આઈધર ઓર, નાઇધર નોર કે એન્ડનો ઉપયોગ કરવાનો હોય ત્યારે આવા બે વાક્યને નાઇધર નોરથી જોડવાના રહેશે. લાસ્ટ, ઇફ યુ આન્સર્ડ મી. જો તમે મને જવાબ આપશો, આઈ વિલ ગીવ યુ ચોકલેટ. હું તમને ચોકલેટ આપીશ. પહેલું વાક્ય સાદા વર્તમાન કાળમાં અને બીજું સાદા ભવિષ્યકાળમાં મૂકવામાં આવે છે અને વાક્યની શરૂઆતમાં ઇફ મૂકવામાં આવે છે. જ્યારે કોઈ કન્ડિશન મૂકવાની હોય, જો તમે આમ કરશો તો આમ થશે, ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ઇફ. હવે આપણે પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે તે એક્સરસાઇઝ સ્વરૂપે જોઈએ. તમારે પરીક્ષામાં સેક્શન ડીમાં આમ તો પહેલી પરીક્ષા અને બીજી પરીક્ષા એટલે કે ફર્સ્ટ એન્ડ સેકન્ડ ટેસ્ટમાં 2 માર્ક્સમાં પૂછાય છે, પણ એન્યુઅલ એક્ઝામમાં 3 માર્ક્સમાં તમારે આ કન્જંક્શન પૂછાય છે. તેની સૂચના આ રીતે હોય છે: જોઈન ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કન્જંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કૌંસમાં આપેલા કન્જંક્શન સંયોજકનો ઉપયોગ કરી અને આપેલા વાક્યને જોડો. એટલે પરીક્ષામાં તમને આ રીતે આપેલું હશે એક વાક્ય, એટલે સોરી 2 વાક્ય આપેલા હશે. અહીંયા ફૂલ સ્ટોપ એટલે એક વાક્ય અને આ જે બીજું વાક્ય છે. હવે આ 2 વાક્ય જે છે તેને આપણે એક બનાવવાનું છે, કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવવાનું છે. અહીંયા તમને 2 અલગ અલગ આપેલા વાક્ય છે તેને એક કરવાનું છે. એટલે એક કરો એટલે આ જે ફૂલ સ્ટોપ છે એ નીકળી જશે. બીજા વાક્યનું જે શરૂઆતનું પહેલું લેટર છે એટલે કે ધ્યેયમાં ટી છે, કેપિટલ છે, જ્યારે તમે કમ્બાઈન કરો ત્યારે તે સ્મોલ થઈ જવું જોઈએ અને એક જ ફૂલ સ્ટોપ આવશે. ઓકે, ચાલો હવે પ્રયત્ન કરીએ. પહેલું સેન્ટેન્સ છે, ઓનેસ્ટ પર્સન ડોન્ટ ટેલ લાય. પ્રામાણિક વ્યક્તિ, ઓનેસ્ટ પર્સન એટલે પ્રામાણિક વ્યક્તિ, ડોન્ટ ટેલ લાય જૂઠું બોલતી નથી. એક વાક્ય. બીજું વાક્ય છે, દે ડોન્ટ ચીટ અધર. તેઓ બીજાને છેતરતા પણ નથી. અહીંયા ધે જે છે સર્વનામ એ ઓનેસ્ટ પર્સન માટે જ વપરાયું છે. એટલે ઓનેસ્ટ પર્સન ના તો જૂઠું બોલે છે કે ના તો તે બીજાને છેતરે છે. ને બંને વાક્યમાં ડોન્ટ છે, નેગેટિવ ફોર્મ છે, તમે જુઓ. એટલે આપેલા બેમાંથી એક પણ નહીં, ના તો જૂઠું બોલે છે કે ના તો બીજાને છેતરે છે. તો આપણે શેનાથી જોઈન કરીશું? એન્ડથી થશે, તે યોગ્ય રહેશે નહીં. આઈધર ઓરનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? આપેલા બેમાંથી એક, પણ અહીંયા તો આ પણ નહીં અને તે પણ નહીં, એટલે આપણે શેનાથી જોઈન કરીશું? નાઇધર નોર. તો કેવી રીતે જોઈન કરીએ જોઈએ. ઓનેસ્ટ પર્સન નાઇધર
જો એક ટેલ લાઈ અને બીજું છે ચીટ અધર, બે ઓપ્શન છે તો બે ઓપ્શનની પહેલા આપણે શું મૂકી દીધું? નાઈધર. ઓકે, પછી બીજું ટેલ લાઈ, નાઈધર ટેલ લાઈ, પછી વચ્ચે શું મૂકવાનું આવે છે? નોર. નાઈધર પછી એક ઓપ્શન અને બીજું ઓપ્શન અને બે ઓપ્શનની વચ્ચે નોર. ઓકે, ફરી એકવાર, ઓનેસ્ટ પર્સન નાઈધર ટેલ લાઈ, આ ટેલ લાઈ આપણે અહીંયા લાવ્યા, એન્ડ નોર. બરાબર, આ જે નોર જે છે એ અહીંયા મૂકવામાં આવે છે અને ચીટ અધર એ નોર પછી મૂકવામાં આવે છે અને પાછળ ફૂલ સ્ટોપ. તમે જુઓ અહીંયા બે ફૂલ સ્ટોપ છે પણ આપણે અહીંયા એક મૂકવાનું છે, તો અને તો જ આ વાક્યને જોઈન કરી શકીશું. ઓકે, બીજું એક્ઝામ્પલ જોઈએ. બીજું એક વાક્ય આપેલું છે, પીપલ ઓનર ઓનેસ્ટ મેન. લોકો પ્રામાણિક વ્યક્તિને માન આપે છે. ધે લવ ઓનેસ્ટ મેન. તેઓ પ્રામાણિક વ્યક્તિને પ્રેમ પણ કરે છે. ઓકે, તો લોકો ઓનેસ્ટ પર્સનને માન આપે છે અને લોકો ઓનેસ્ટ પર્સનને શું કરે છે? પ્રેમ પણ કરે છે. એટલે બે વસ્તુ સાથે છે એટલે આપણે શેનાથી જોઈન કરીશું? એન્ડ. પીપલ ઓનર એન્ડ લવ ઓનેસ્ટ મેન. લોકો પ્રામાણિક વ્યક્તિને માન આપે છે અને પ્રેમ પણ કરે છે. ઓકે, એટલે એન્ડ થી જોઈન થશે. નેક્સ્ટ જોઈએ. હી વોઝ ગિવન અ મેસેજ. પેસિવ વોઇસમાં છે, તેને મેસેજ આપવામાં આવ્યો, સંદેશો આપવામાં આવ્યો. એક વાક્ય છે. બીજું વાક્ય છે, ઇટ વોઝ ફ્રોમ ધ કલેક્ટર. અને તે કલેક્ટર તરફથી હતું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોશો કે તમે વિચ, હુ અને હુમ આપેલ છે. આ નવા કનેક્ટિવ્સ છે જે આપણે અત્યારે ઉદાહરણમાં જોયા નથી પણ તમને ધોરણ 10માં ખાસ પૂછાય છે એટલે તમારી જાણકારી માટે અહીંયા મૂકેલા છે. ફરી એકવાર તેને આપણે જોઈ લઈએ કે અહીંયા વિચ, હુ અને હુમ જે છે એ પ્રશ્નાર્થ વાક્ય નથી. જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆતમાં જે આપણે ક્વેશ્ચન વર્ડનો ઉપયોગ કરીએ છીએ તે એ ક્વેશ્ચન વર્ડ એ અહીંયા એક ક્વેશ્ચન વર્ડ નથી પરંતુ આ શું છે? સંયોજક તરીકે, બે વાક્યને જોડવા માટે વપરાતા સંયોજક તરીકે તેનો ઉપયોગ થાય છે. હવે જ્યારે વિચ પ્રશ્ન તરીકે હોય ત્યારે તેનું ગુજરાતી કયું થાય છે, પણ જ્યારે આપણે અહીંયા કનેક્ટિવ્સ તરીકે લઈએ એટલે સંયોજક તરીકે લઈએ ત્યારે વિચનું ગુજરાતી થશે કે જે. હુનું ગુજરાતી કોણ. આમ તો પ્રશ્નાર્થ વાક્ય હોય છે તેમાં કોણ લઈએ છીએ પણ અહીંયા આપણે કોણ અર્થ લેવાનું નથી. હું એટલે કે જે. વિચનું ગુજરાતી પણ કે જે ને હુનું ગુજરાતી પણ કે જે ને હુમ કે જેને. ફરી એકવાર, વિચ, હુ, હુમ. વિચ એટલે કે જે, હુ એટલે પણ કે જે ને હુમ એટલે કે જેને. હવે તમે કહેશો સર વિચ અને હુ બંનેને કે જે ગુજરાતી, તો આપણે કેવી રીતે તેને આપણે અલગ કરી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપેલ વસ્તુ કે અહીંયા નિર્જીવ હોય, ઓકે, આપેલ વસ્તુ જ્યારે નિર્જીવ હોય અને એવા વાક્યને આપણે જ્યારે જોઈન કરવાનું હોય ત્યારે વિચ લેવાનું અને આપેલ કોઈ વ્યક્તિ હોય અહીંયા સજીવ હોય અને એવા વાક્યને જોઈન કરવાનું હોય ત્યારે આપણે હુનો ઉપયોગ કરીશું. ઉદાહરણ સાથે સમજીએ. હી વોઝ ગિવન અ મેસેજ. અહીંયા મેસેજ નિર્જીવ છે એટલે આપણે શેનો ઉપયોગ કરીશું? કનેક્ટિવ્સ તરીકે કે જે. મેસેજ કે જે વિચ વોઝ ફ્રોમ ધ કલેક્ટર. હી વોઝ ગિવન અ મેસેજ. તેને મેસેજ આપવામાં આવ્યો કે જે કલેક્ટર તરફથી હતું. ઓકે, તો અહીંયા જો કદાચ કોઈ વ્યક્તિ હોત, બરાબર, પર્સન હોત તો આપણે શેનો ઉપયોગ કરત? અહીંયા હુ. જેટલું વધુ પ્રેક્ટિસ કરીશું તેટલું તમારા માટે આસાન થઈ જશે. આગળ જોઈએ બીજું એક એક્ઝામ્પલ. ગોવિંદા વોઝ 61 years old. ગોવિંદા એ 61 વર્ષના હતા. હી હેડ 3 sons. તેમને 3 બાળકો હતા. ગોવિંદા કે જે 61 વર્ષના હતા તેમને 3 સંતાનો હતી. આપણે આ રીતે લેવું હોય. અહીંયા જો એક નવું આવેલું છે, બે નવા આવેલા છે. હુઝ કે જેના. હુ એટલે કે જે, હુમ કે જેને. ઓકે, તો જોઈએ આપેલ વાક્યને કેવી રીતે આપણે કનેક્ટ કરીશું. ગોવિંદા વોઝ 61 years old. ગોવિંદા 61 વર્ષના હતા. હુમ કે જેને. અહીંયા કયા અનુસંધાનમાં લેવાનું છે? હુમ એટલે કે જેને હેડ 3 sons. કે જેને 3 બાળકો હતા. ઓકે, નેક્સ્ટ જોઈએ સેન્ટેન્સ નંબર 5.
ઇટ કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ. તે ગણિતને લગતા ઘણા પ્રોબ્લેમને સોલ્વ કરી શકે છે. ઇટ એટલે કમ્પ્યુટરની વાત કરવામાં આવે છે. ઇટ કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ. ઇટ કેન નોટ ફીલ લાઇક હ્યુમન બીંગ. આપેલા બંને વાક્યોમાં વિરોધાભાસ રહેલો છે. તે તો કરી શકે છે, ઘણા મેથેમેટિકલ પ્રોબ્લેમ તો સોલ્વ કરી શકે છે, પરંતુ તે આપણે મનુષ્ય જેમ ફીલ કરી શકતું નથી. તો અહીંયા જ્યારે આપેલા બે વાક્ય વચ્ચે વિરોધાભાસ છે ત્યારે આપણે શેનાથી જોઈન કરીશું? આપેલ વાક્યને બટ થી જોઈન કરીશું. જોઈએ, ઇટ કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ બટ. બીજી એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ફૂલ સ્ટોપ છે એ કાઢી નાખવામાં આવે છે, અને જ્યારે ઇટમાં આઈ કેપિટલ છે, અહીંયા ભૂલ છે એકચ્યુઅલી આઈ ટી, એમાં આઈ જે છે સ્મોલ થઈ જશે. ઓકે, ફરી એકવાર, ઇટ કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ બટ ઇટ કેન નોટ ફીલ લાઇક હ્યુમન બીંગ. અહીંયા મારી પણ ભૂલ છે, અહીંયા આઈ કેપિટલ નો આવતા કેવું થઈ જશે? સ્મોલ. ઓકે, ઇટ કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ બટ ઇટ કેન નોટ ફીલ લાઇક હ્યુમન બીંગ. તે ઘણા ગાણિતિક પ્રોબ્લેમ્સને સોલ્વ કરી શકે છે, પણ પરંતુ તે હ્યુમનની જેમ ફીલ કરી શકતો નથી. નેક્સ્ટ સેન્ટેન્સ નંબર 6. રૂપમ વોઝ વેરી લેટ. રૂપમ ખૂબ જ મોડી આવેલી, છોકરીનું નામ છે. રૂપમ વોઝ વેરી લેટ. ધ ટીચર એલાઉડ હર ટુ એન્ટર ધ ક્લાસ. છતાં પણ શિક્ષિકાએ તેને ક્લાસમાં એન્ટર થવા દીધી. તમે નોર્મલી જોવા જાઓ કે કોઈ લેટ આવે, મોડો આવે તો તેને ક્લાસમાં એન્ટર થવા દેવામાં આવતું નથી, પણ અહીંયા શું થયું? વિપરીત પરિસ્થિતિ છે, છતાં પણ તેને એન્ટર થવા દે છે. એટલે આપણે શેનો ઉપયોગ કરીશું? સો એટલે તેથી, એન્ડ એટલે અને બટ એટલે પણ કાં તો છતાં પણ. એટલે શેનો ઉપયોગ કરીશું? તો કે બટ. રૂપમ વોઝ વેરી લેટ બટ. અહીંયા બે વાક્યને જોઈન કરવા માટે આપણે ફૂલ સ્ટોપને કાઢી નાખીએ છીએ, અને અહીંયા જે સંયોજક હોય છે તે મૂકવામાં આવે છે. પછી અહીંયા તમે જુઓ, ધ ટીચરમાં ટી કેપિટલ છે, તો અહીંયા કેવું થઈ જાય છે? સ્મોલ. ઓકે, અને પાછળ એક જ ફૂલ સ્ટોપ મૂકવામાં આવે છે. રૂપમ વોઝ વેરી લેટ બટ ધ ટીચર અલાઉડ હર ટુ એન્ટર ધ ક્લાસ. સેન્ટેન્સ નંબર 7. સી ગોટ એંગ્રી. તે ગુસ્સે થઈ. સી લેફ્ટ ધ ક્લાસ. તેની ક્લાસ છોડીને જતી રહી. અને શા માટે જતી રહી ક્લાસ છોડીને? તો તેનું રીઝન છે ભાઈ સી ગોટ એંગ્રી. તો આવા વાક્યને શેનાથી જોઈન કરીશું? સી ગોટ એંગ્રી, સો તેથી સી લેફ્ટ ધ ક્લાસ. અહીંયા પણ તમે જુઓ ફૂલ સ્ટોપને કાઢી નાખવામાં આવે છે. સી માં એસ કેપિટલ છે, તે કેવું થઈ જાય છે? સ્મોલ. સી ગોટ એંગ્રી, સો સી લેફ્ટ ધ ક્લાસ. સેન્ટેન્સ નંબર 8. સોએબ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ એક્ઝામ. સોએબ પરીક્ષામાં પહેલો આવ્યો. વી વોન્ટેડ ટુ કોંગ્રેચ્યુલેટ હિમ. અમે તેને અભિનંદન આપવા ઈચ્છતા હતા. સો એટલે તેથી, ધેટ તે, એન્ડ બીકોઝ એટલે કારણ. હવે અહીંયા શા માટે? તો આગળ કારણ આપેલું છે, ભાઈ પરીક્ષામાં પહેલો નંબર આવ્યો તેથી અમે તેને શું કરવા ઈચ્છતા હતા? તો કે ભાઈ અભિનંદન આપવા માંગતા હતા. ઓકે, તો જોઈએ, સોએબ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ એક્ઝામ, સો તેથી વી વોન્ટેડ ટુ કોંગ્રેચ્યુલેટ હિમ. અહીંયા પણ ફૂલ સ્ટોપ કાઢી નાખવામાં આવે છે. ડબલ્યુમાં વી કેપિટલ છે, વીમાં ડબલ્યુ કેપિટલ છે, તો એ કેવું બની જાય છે? સ્મોલ. અને એક જ ફૂલ સ્ટોપથી વાક્યને જોઈન કરવામાં આવે છે. સોએબ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ એક્ઝામ, સો વી wanted to congratulate him. Sentence number 9. My grandfather told us a story. મારા દાદાએ મને વાર્તા કીધી. It was about a gentleman. તે એક ઉમદા વ્યક્તિ, સજ્જન વ્યક્તિ વિશે હતી. a story વિશે વાત છે, અને સ્ટોરી એ નિર્જીવ છે, તો શેનાથી જોઈન થશે? જોઈએ, My grandfather told us a story which, કે જે, અહીંયા which એટલે કે જે. ઓકે, સ્ટોરી વિશે છે એટલે ઇટને આપણે કાઢી નાખીશું, એની જગ્યા પર શું મુકાશે? વિચ. માય ગ્રાન્ડફાધર ટોલ્ડ અસ અ સ્ટોરી વિચ વોઝ અબાઉટ અ જેન્ટલમેન. મારા દાદાએ અમને એક વાર્તા કહી કે જે એક સજ્જન વ્યક્તિ વિશે હતી. સેન્ટેન્સ નંબર 10. આઈ કોલ્ડ જાનકી. મેં જાનકીને બોલાવી. આઈ વોન્ટેડ
ટુ ગીવ હર અસાઇનમેન્ટ, હું તેને અસાઇનમેન્ટ આપવા ઈચ્છતો હતો. તો તેને બોલાવવા પાછળ એક રીઝન છે. ઓકે, એટલે આપણે શેનાથી જોઈન કરીશું? I called Janki because I wanted to give her assignment. Okay, રીઝન છે બોલાવવા પાછળનું, એટલે શેનાથી જોઈન થશે? બીકોઝ. ને વિદ્યાર્થી મિત્રો, આઈ ગમે ત્યાં હોય પણ કેપિટલમાં જ લખાય. આઈ જ્યારે સર્વનામ તરીકે આપણે યુઝ કરીએ ત્યારે તેને આપણે સ્મોલ કરતા નથી. ઓકે, આ યાદ રાખજો. એટલે અહીંયા કેપિટલમાં જ લખાય છે અને ફૂલ સ્ટોપ કાઢી નાખવામાં આવેલું છે. ઓકે, નેક્સ્ટ. આઈ સો અ ટાઈગર, મેં વાઘને જોયો. આઈ વેન્ટ અવે ફ્રોમ ધ સ્પોટ, હું એ જગ્યા પરથી દૂર થઈ ગયો. તો આવા વાક્યને આપણે જોઈન્ટ કરવા માટે શેનો ઉપયોગ કરીશું? એઝ સૂન એઝ આઈ સો અ ટાઈગર, મેં જેવો જ પેલા વાઘને જોયો કે તરત જ. એઝ સૂન એઝ નો ઉપયોગ જ્યારે એક પછી એક થતી કોઈ ક્રિયા, તરત થતી ક્રિયાને આપણે જ્યારે જોઈન કરવાની હોય ત્યારે એઝ સૂન એઝ નો ઉપયોગ કરીએ છીએ. એઝ સૂન એઝ આઈ સો અ ટાઈગર, મેં જેવો જ વાઘને જોયો કે તરત જ આઈ વેન્ટ અવે ફ્રોમ ધ સ્પોટ. સ્પોટ એટલે જે તે સ્થળ પરથી હું દૂર ચાલી ગયો. અને વાક્યની શરૂઆતમાં એઝ સૂન એઝ મૂકવામાં આવે છે અને બે વાક્યની વચ્ચે કોમા મૂકવામાં આવે છે. જ્યારે પણ એઝ સૂન એઝ નો આપણે ઉપયોગ કરીએ ત્યારે બે વાક્યની વચ્ચે કોમા મૂકવામાં આવે છે. નેક્સ્ટ. અમીન વોઝ પુઅર, અમીન ગરીબ હતો. હી વોઝ ઓનેસ્ટ, તે પ્રામાણિક હતો. બંને વાક્ય કેવા છે? એકબીજાથી વિપરીત છે. એટલે અમીન વોઝ પુઅર બટ, પણ હી વોઝ ઓનેસ્ટ, પણ તે પ્રામાણિક હતો. ટેક ઇટ, તે લઈ લો. લીવ ઇટ, કાં તો તેને છોડી દો. લઈ લો કાં તો તેને છોડી દો. એટલે આપણે આવા બે વાક્યને શેનાથી જોઈન કરીશું? ઓર. ટેક ઇટ ઓર લીવ ઇટ, તેને લઈ લો કાં તો તેને છોડી દો. સેન્ટેન્સ નંબર 14. હી વોઝ મનોજ, તે મનોજ છે. હિઝ બ્રધર ઇઝ એન એન્જિનિયર, કે જેનો ભાઈ એન્જિનિયર છે. તે મનોજ છે કે જેનો ભાઈ એન્જિનિયર છે. તેનો ભાઈ એન્જિનિયર છે. તો આપણે કે જેનો, હું એટલે કે જે, હું એટલે કે જેને, અને હુઝ એટલે કે જેનો. તો આપણે શેનાથી ઉપયોગ કરીશું? બે વાક્યને શેને જોઈન કરીશું? અહીંયા હુઝ. હી ઇઝ મનોજ whose brother is an engineer. બરાબર? એટલે અહીંયા આપણે whose થી આપેલા બે વાક્યને જોડીશું. અને લાસ્ટ સેન્ટેન્સ. અરુણ started an NGO, નોન ગવર્મેન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન. તો અરુણ started an NGO એક વાક્ય છે. બીજું વાક્ય, he was 17 years old, જ્યારે તે 17 વર્ષનો હતો. જ્યારે સમય રિલેટેડ આવું હોય ત્યારે આપણે શેનાથી ઉપયોગ કરીશું? when. ઓકે, જોઈએ. અરુણ started an NGO when he was 17 years old. અરુણ જ્યારે 17 વર્ષનો હતો ત્યારે તેને NGO ની શરૂઆત કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 1 to 15 સેન્ટેન્સીસ જોયા છે અને થોડાક જે કન્જંક્શન છે તેનું પણ અભ્યાસ કર્યું છે. તો દરેક વિદ્યાર્થી આપેલા કન્જંક્શનને હોમવર્કની નોટબુકમાં લખી લે, તેને સમજે, બીજા આવા એક્ઝામ્પલને તૈયાર કરે જેથી તમારા ડાઉટ્સ ક્લિયર થાય. ઓકે, થેન્ક યુ.